સુરતના વરાછા સૂર્યપુર ગરનાળામાં કન્ટેનર ફસાતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા। ગરનાળાની હાઇટ ઓછી હોવાથી મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે, છતાં આવી ઘટનાઓ બનતી હોય છે। સુરતમાં રેલવે સ્ટેશન નજીક ગરનાળામાં એક લોડિંગ ટ્રક ફસાઈ ગઈ હતી। ભારે વાહન માટે લગાવવામાં આવેલા ગર્ડરને તોડી આ ટ્રક ફસાઈ હતી। સવારે બનેલી ઘટનાને લઈને નોકરી અને ધંધે જઈ રહેલા લોકો ફસાઈ ગયા હતા। 2 કિલોમીટરથી લાંબો ટ્રાફિક જામ થવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। ડાયવર્ઝન જ્યાં આપવું જોઈએ ત્યાં મેટ્રોની કામગીરી ચાલતી હોવાથી ત્યાં પણ ડાયવર્ઝન આપી શકાયું નથી, જેને કારણે મોટી મુશ્કેલી સર્જાઈ હતી। આજે સવારે 5 વાગ્યે એક સિમેન્ટ ભરેલો લોડિંગ ટ્રક રેલવે ગરનાળામાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો। દરમિયાન ભારે વાહનો માટે લગાવવામાં આવેલા ગર્ડરને તોડી નાખ્યો। ત્યારબાદ ટ્રક ફસાઈ ગયો, જેને કારણે ગરનાળાને બંધ કરવાની નોબત આવી હતી। સવારે નોકરી ધંધે જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ટ્રાફિક જામને પગલે મોટી સંખ્યામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ઘટના અંગે જાણ થતાં જ પોલીસે ટ્રકને બહાર કાઢી ટ્રાફિક રાબેતા મુજબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જ્યારે વરાછવાથી સિટીમાં જતા લોકો માટે આ ટ્રાફિક ગામમાંથી નીકળતા અડધો કલાક જેટલો સમય લાગી ગયો હતો।